તો હવે જોઈએ આરંભે જ અગન વર્ષા. રાજ્યમાં વધતી ગરમી લોકોને ગરમાવી રહી છે અને આજથી વધુ ગરમી વધવાની આગાહી છે અને આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તેમણે કરેલી આગાહી મુજબ આખા એપ્રિલ મહિનામાં હવામાનમાં સતત અપડાઉન થશે. આગાહીની વાત કરીએ તો અંબાલાલ પટેલ મુજબ મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર જઈ શકે છે, જેમાં વડોદરા, આણંદ અને નડિયાદ સહિતના વિસ્તારોને આવરી લેવાયા છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુરમાં 42 ડિગ્રીથી વધુ તાપમાન રહેશે. મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલમાં પણ ગરમીનો પારો ઉંચકાશે. તો 12 એપ્રિલ સુધી રાજ્યભરમાં ગરમીમાં વધારો થશે, તેમજ 12 થી 14 એપ્રિલ સુધી 3 દિવસ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડશે. સાથે જ અંબાલાલ પટેલે વરસાદની પણ આગાહી કરી છે. 14 એપ્રિલ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને 17 થી 20 એપ્રિલ સુધી કેટલાક સ્થળે વરસાદી ઝાપટા પડશે. એમાં તારીખ 12 સુધીમાં ગરમીનું જોર વધારે રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ મહત્તમ ઉષ્ણ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ ઉપર થઈ જવાની શક્યતા રહે. પછી કોઈ ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ પણ મહત્તમ ઉષ્ણ તાપમાન જઈ શકે. ખાસ કરીને વડોદરાના ભાગો, આણંદના ભાગો અને નડિયાદના ભાગોમાં ગરમી વધારે રહી શકે. કપડવંજના ભાગોમાં પણ ગરમી વધારે રહી શકે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ ગરમી પડે. આ ભાગોમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે. કચ્છમાં પણ ગરમીનું જોર રહે અને કચ્છમાં પવનનું જોર વધુ રહે. આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણ તાપમાન લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ 34-35 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણ તાપમાન જઈ શકે. જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વલસાડ વગેરે ભાગોમાં તારીખ 12, 13, 14માં હવામાનમાં પડતો આવી શકે અને ગુજરાતના કેટલાક ભાગમાં વાદળવાયું આવી શકવાની શક્યતા રહે. પણ ત્યાર પછી પણ હવામાનમાં પડતા આવશે અને તારીખ 13, 14થી લગભગ 20 તારીખ સુધીમાં પુનઃ હવામાનમાં પડતો આવે અને ગુજરાતના ભાગોમાં હવામાન પલટાય અને કંઈક અંશે કેટલાક ભાગમાં ગાજવીજ થવાની શક્યતા રહે. ગાજવીજનું પ્રમાણ વધુ રહે પણ વરસાદનું પ્રમાણ ઘણું ઓછું રહેવાની શક્યતા રહી શકે. એટલે હવે એક પછી એપ્રિલ માસમાં હવામાનમાં પલટા આવશે.